કરજણનગરમાં પાલિકા દ્વારા ડિવાઈડર પર ઊભી કરાયેલી હરિયાળી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે કરમાઈ ગઈ છે। ભર ઉનાળે આ ગ્રીનરીની યોગ્ય માવજત કરવાની હોય, પાણી છાંટવાનું હોય, પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી છે, જેને લઈને આ હરિયાળી ગ્રીનરી કરમાઈ ગઈ છે, ત્યારે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરજણ નગરપાલિકા વિસ્તારમાં મિયાગામ ચોકડીથી જૂની સિવિલ કોર્ટ રોડ, સોનાનગર રોડ તેમજ બસ ડેપોથી સાઈ મંદિર સુધીના માર્ગ વચ્ચે આવેલા ડિવાઈડર પર પાલિકા દ્વારા ગ્રીનરી વિકસાવવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। એજન્સી દ્વારા વિવિધ ફૂલછોડ અને શોભાના છોડ વાવી માર્ગને આકર્ષક બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલની કાળઝાળ ગરમી વચ્ચે યોગ્ય માવજતના અભાવે આ ગ્રીનરી સુકાઈ ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છોડને સમયસર પાણી અને જાળવણી ન મળતા ફૂલ છોડ કરમાઈ ગયા છે અને હરિયાળી ખતમ થવાની કગાર પર પહોંચી ગઈ છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફૂલઝાડ છે જે પર્યાવરણ અને જે આ ઓક્સિજન આપતા ફૂલઝાડ છે, જે આ વોર્ડ નંબર 3 ની અંદર કરજણ નગરપાલિકા દ્વારા વાવવામાં આવ્યા હતા, પણ જેની કાળજી જ્યારે ઉનાળામાં જ રાખવાની હોય, જ્યારે ઉનાળામાં એને ખાસ માવજતની જરૂર હોય, ત્યારે આ પાલિકા બિલકુલ સદંતર નિષ્ફળ જાય છે। અને આ ફૂલઝાડ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ આ પટેલ ચેમ્બરથી અનસ્તુ 3 રસ્તા સુધી, મિયાગામ ચોકડીથી સિવિલ કોર્ટ સુધીનું તમે ગમે તે જાઓ, સદંતર નિષ્ફળ ગયું છે। અને ખાલી પાલિકા એના બિલોમાં જ રસ રાખતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે। પાલિકાને કોઈ ઇન્ટરેસ્ટ નહીં, આને તો એવું કે ભાઈ અમને ફરી પાછો ચોમાસામાં ફરી કરશે અને ફરી પાછું બિલ પાસ કરવાનું, બસ આ જ એમની એ। તમે અહીંયા આગળ ખરેખર આ મેં જ્યારે નીકળતો હતો ત્યારે એવું લાગતું હતું કે ઓહો બહુ મસ્ત એક સારામાં સારું ગાર્ડન જેવું અમને, અને પર્યાવરણની અંદર પર્યાવરણનું એક જતન થશે અને એક અહીં સુંદર અમને એ મળશે। હું નીકળું તો સારું લાગે, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કશું જ છે નહીં। કયા કારણે જે બેદરકારી હોય, કોન્ટ્રાક્ટરની હોય, કરજણ નગરપાલિકાની હોય, જેની પણ હોય, તો એને જે માવજત જરૂર છે, જેને પાણીની જરૂર છે, તે પાણી મળતું નથી, તો એને ગાયો અને એને સદંતર ખાઈ જાય છે। અહીંયા જે વર્ષો પુરાના આ રોડ પર વડ હતા, વડ તે જતા એને કાઢી નાખ્યા અને ફૂલઝાડ વાયા। અહીંયા આગળ 2 થી 3 વડ, એક દયાલબાગ આગળ અને એક અત્યારે જે નવી એક કોમ્પ્લેક્સ બની રહ્યો છે એક બિલ્ડરનો, ત્યાં જે વડ હતો એ વડને ખાઈ ગયા। કરજણ નગરપાલિકા દ્વારા આજે ડિવાઈડર વાળા તમામ રોડ પર જે નાના છોડવા રોપીને જે પર્યાવરણ વાળું કંઈક કામ સારું કર્યું છે, એ બહુ સારી વાત છે, પરંતુ એ ઝાડવા તદ્દન તમામ રોડ પર સુકાઈ ગયા છે। ખરેખર કોરોના ઘડીએ જે પર્યાવરણની કેટલી જરૂર હતી એ આપ સૌને ખબર છે, પબ્લિકને। હવે આ લોકો બિલકુલ પર્યાવરણને ધ્યાન જ આપતા નથી। સરકાર દ્વારા એટલા બધા રૂપિયા આપવા આવે છે પર્યાવરણને આપણું સાચવવા માટે, પણ આ કરજણ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે બધા તમામ ડિવાઈડર વાળા રોડો સુકાઈ ગયા છે છોડવાઓ। હવે આને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી। મીડિયા દ્વારા એકવાર જાણ કરવામાં આવી તો અમને 2-3 દાડા પહેલા ખાલી નોર્મલી પાણી છાંટી ગયા, ત્યાર પછી પાછું આવતું એવું હોય છે, સુકાઈ જ જાય છે, કોઈ ધ્યાન આપતું નથી। હવે ખરેખર મનુષ્યને પર્યાવરણની બહુ જરૂર છે, આપ સૌ જાણો છો। હવે આ પર્યાવરણને લગતી વસ્તુ છે, તો ખરેખર આ લોકોએ ધ્યાન ખૂબ જ આપવું જોઈએ। શું માનો છે કયા અભાવના કારણે ઝાડવા સુકાઈ રહ્યા છે? અત્યારે હાલમાં આપ સૌને ખબર છે કે 44 ડિગ્રી તાપ ચાલે છે। હવે એમાં જો આપણે માણસને જો હેરાન પરેશાન કરી મૂકે છે, તો આ તો વૃક્ષ છે, આમાં પણ જીવ હોય છે, તો આની પણ કાળજી માણસ જેટલી જ રાખવી પડે તો પર્યાવરણ આપણું વ્યવસ્થિત રહે। બાકી પર્યાવરણનો કોઈ મતલબ નથી નગરપાલિકાને।